જય શ્રી રામ, જય દ્વારકાધીશ મિત્રો. આવું ને તળાવમાં કોઈ આવવા દીધી તો ગેમોમાંથી પોળી હાલી આવતી હતી ને તળાવ આવી ને તો સીધે હામા કાંઠે વહી ગઈ. એટલે અહીંથી પાછી મારીને આમાં પાળે ચડાવવાની છે. ચડાવીને ઓલી સાઈડ ઉતારવાની છે. હવે અને બે ગૌવાળા તો હજી પાછળ છે. 2-3 ગૌવાળા હારે છે અને આપણી હારે એક ધવલભાઈની ગૌ થોડીક છે 22 જેવી અને વિશાલની છે હારે. કાંઈ વાંધો નહીં, વિશાલ તો છે આજ અને આને જો ડખો થઈ ગયો. ઓય બાંધોમાં છૂટા પડી ગયા. હવે મોરચી પાછી વળી આમ ન જાય થારું નગરથી આવી ક્યાંક પાછી વાળવા જાય. જોઈ લે જો અહીંયા બધે આમ બધે ખાવા કાંઈ છે ને બાજા બાઈક થાય છે. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. બ્લર થઈ ગયો જો એક જ તાગી હગ્યા નહીં એમ બાજા રાખે છે. તો ચલો કન્ટિન્યુ રહેજો, આગળ નવીન જે થાય બતાવતા રહીશું બ્લોગમાં. આજ તો વિશાલભાઈ છે પાછી મારી ગાઉના ફાળા ચડાવીને પોળી જ રહી, હલતી જ નથી. અહીંયા હજી અહીંથી જ ચડાવી છે આ કેડિયાથી, હજી એટલે જ પીગી તો કાંઈ વાંધો નહીં. પોળવા દેવી પોળે તા લગી ને આપણે અહીંયા સાંયે ઊભા રહીએ. આજ ગરમી બહુ થાય, વરસાદ આવી જાય તો સારું, પવન આવે થોડો પણ ગરમી બફારો બહુ છે. વરસાદ આવી જાય ને તો આ બધું ખડ થઈ જાય, થોડું ઉકાઈ ગયું છે ખડે. જુઓ ને પૂરું થઈ ગયું. હવે મીણે જ નાખવાની છે દરરોજ, કાંઈ વાંધો નહીં. પાછા મારી દેવી અહીંથી પાળેથી પાછા જ મારવાના. 3-4 ભેગા થઈ ગયા ને એટલે ગાઉ પોળતી નથી, હાલવા મળે. જ્યાં હોય ત્યાં દોડવા જ મળે. અહીંથી પાછા મારવીને આમ સામે લઈ જવી આ કાંઠે. આ નદી છે, કોઈ લાગે નદી ખાલી છે એટલે કાંઈ વાંધો નહીં. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, મજા આવશે. જો હામમાં રોડના હામા કાંઠે દેખાય ગાઉ, દેખાતી નથી. જો રે અહીંયા છે આંગળીની ટોચ ઉપર ગાઉ દેખાય છે, જરા દેખાતી છે. ન્યાય 5-6 ગૌવાળા છે રોડની ઓલી બાજુ, 5-6 આ બાજુ. આખા ખારામાં દરરોજ એક દી ને ડેઈલી સર્વિસ હોય જ. પછી આમાં શું વધે, આમાં સેવ શું વધે શું વાહે, કાંઈ વાંધો નહીં. માતાજી સુખી રાખે, માતાજી. હવે દેખાતી છે અને એક અહીંયા ઘેરવાયેલો થાય. જોયું તળાવ હોહરવો થઈને આમાં કાંઠે, અને આપણે અહીંયા પોળા લાવવા દેવી, કાંઈ વાંધો નહીં. A few moments later. જોઈ લો કેવડી પાડી ઊંડી વહી ગઈ. હવે ભેડા સડે જ ત્યાં. જો ભેડે ક્યાં નીકળશે, ભેડો સડાય એમ નથી. 1 hour later. તો મિત્રો આપણે ઘરે આવેલા જ આવી. ગૌ મજા ન જ આવતી, કીધું ઘરે વહી જાય. એવું નથી, પાંદડા હારવાના થયા છે, ખેતરથી લઈને ઘરે નાખવાના. પલ્લી જાય નકર કાગળ તૂટી ગયો, હળી ગયો છે. તૈપો ને એટલે હળી ગયો, કાંઈ વરસાદ આવતો નહીં એટલે જાવી ઘરે હાલ્યા જ આવી. 1 hour later. તો મિત્રો આપણે ઘરે જઈને ખાઈ પીને આવી ગયા પાંદડા ભરવા. એટલા જ છે, ઓલો કાગળ દેખાય ત્યાંથી એટલા, અને આ ભરવાનું શરૂ છે એટલા ભરી લીધા. એક ગાંહડીને એક કઠોળો આપણા ખેતર જો અહીં નાખ્યા હતા, તો આ કાગળ તૂટી ગયો છે તો ભલી. વરસાદ કે આવતો છે નહીં,
આવશે તો પલ્લી જાય એટલા થોડાક છે એ 10 ગાંહડી 10 ને 15 ગાંહડી છે બહુ જ્યાદા આમ બેસી ગયેલા છે એટલે આમ થોડા લાગે કાંઈ વાંધો નહીં હાલો ભરી લેવી આપણે અને પછી નીકળવી ઘરે એટલા તે એકલા ભર્યા માંડવીઓ પાવન શરૂ છે પાવન શરૂ હું પાઈ દીધી એક દિવસે મેં પાઈ અને ઓલો ભાઈ મારો ભાઈ ભોલો પાઈ છે કંઈ વાંધો નહીં ચાલો આપણે ભરી લેવી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો સનેડો લઈને આવ્યા આપણો